હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સવારમાં ચા નાસ્તો તો કરી લીધો। આજે વાતાવરણ સારું છે, થોડું તડકા જેવું છે, તો કપડાં ધોવા નાખવાના છે। ચાદર ને એવું કાઢ્યું છે આજે। તો મેં એક પલંગની ચાદર કાઢી દીધી છે, એક પલંગની આર્યન કાઢે છે, તો સરસ સુકાઈ જશે આજે। તો પહેલાં તાર ચોપડા સરખા કરી દેજે, તો ધોવા નાખી દઉં તો સરસ સુકાઈ જશે। આજે થોડું વાતાવરણ ચેન્જ થયું છે, તડકા જેવું છે। લિક્વિડ નાખી દીધું। હવે તો કપડાં ધોવા બાકી જ છે હજી। કપડાં આખો ટબ ભરેલો બાકી જ છે। ચાદરો ધોવા નાખી છે, એ ધોવાઈ જાય પછી કપડાનો વારો આવશે। આજે વાતાવરણ સરસ છે, તો આર્યનને મને સોફા ઝાપટવા આપ્યા છે, તો આર્યન સોફા ઝાપટે છે। તો આર્યનને બધું સાફ કરવા માટે આપ્યું છે, ટીપોઈને બધું। તો આર્યનને હું નથી બતાવતી ને, હું આર્યનને બતાવું તો આર્યન છે ને સાફ ના કરે, એટલે છે ને આ બધું આર્યન સાફ કરે છે। ટીપોઈને બધું સાફ કરી દે, તારા તને નહીં લેતી હું। તો આર્યનને નાયો નહીં એટલે મારા વિડીયોમાં ના લે એવું કહે છે, એટલે મારા પાછળ ગોળ ગોળ પર કોમેડી, મારા પાછળ ગોળ ગોળ પર સાફ કરી દે ને, તને નહીં લેતી। છોકરો છે, નાયા વગર ના લઉં, હું પોતે નથી જતી વિડીયામાં નાયા વગર, કે તને લેતી હું। તો સુરભી છે ને એને ટ્યુશન છે, એટલે ગઈ નાવા માટે। આજે રવિવાર છે એટલે બધાને ડિમાન્ડ લઉં છું છે ને। આજે રવિવાર છે એટલે બધાને કામ લેવાનું, કોઈને છોડવાનું। સુરભી જોડે બેટની ચાદર કઢાવી, આર્યનને જોડે સોફાના કવર સાફ કરવાયા, અને ટીપોઈ સાફ કરવાઈ, એટલે બધું જ કામ કરવાનું। છોકરા જોડે બધું શીખવાડવાનું, એમ નહીં બેસાડી રાખવાના। પછી છોકરા આવવાના આવા જ રહે, ઘરે આવું મૂકીને જઈએ આપણે, જતા રહીએ ઘરે, ગામડે જતા રહો તો એ છોકરા સોફા બી નહીં ઝાપટે, કંઈ જ ના કરે। એટલે છોકરા જોડે બધું કરાવવું જરૂરી છે, કામનું ઘરનું બધું શીખવાડવું જરૂરી છે। મારા આર્યનને તો રોટલી લોટ બાંધતા બી આવડે છે, શાક બનાવતા આવડે છે। શાક એટલું બધું નહીં આવડતું, પણ થોડું થોડું શીખી ગયું હશે। ટામેટા સેવ છે, પછી દહીં ભિખારી છે, ખીચડી વઘારતો, રોટલી તો આવડે જ છે, લોટ બાંધે તો કંઈ વાંધો ના। સુરભી હવે થોડું થોડું શીખે છે, એટલે બધું શીખવાડવું જોઈએ છોકરોને। કચરા પોતું થઈ ગયું છે, તો હવે હું ફટાફટ નહીં લઉં, બધા પહેલાં પંખા બંધ કરી દઈએ। તો કચરા પોતુંમાં ચોખ્ખું થઈ ગયું છે, તો નાવાનું બાકી છે, તો હું ફટાફટ હવે નહીં લઉં। હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, બધા મજામાં હશો। ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મારું બધું કામ પતી ગયું, હવે નહીં લીધું છે, તો માથું ધોયું છે, તો માથું પૂરું કરવાનું બાકી છે। તો મારે બનાવવાનું છે બાસમતી ચોખા અને દાળ ભાત, તો ફટાફટ બનાવી દઉં। તો મારા બાસમતી ચોખા ખલાસ થઈ ગયા હતા, તો આર્યને એક પેકેટ લાવી દીધું છે ઇન્ડિયા ગેટ, તો ફટાફટ બનાવી દઉં, કેમ કે ખલાસ થઈ ગયા। હું ગામડે હતી ત્યારે આ લોકોએ બનાવીને ખાધા હશે બિચારા, તો મોલમાં જવું પડે છે, તો લાવવા પડે છે। ગુજરાત 17 થોડાક જ છે, ખલાસ થઈ ગયા છે। બાસમતી એ ખલાસ થઈ ગયા, સાંજે બનાવ્યા હતા, લાસ્ટ હતા, તો હમણાં આર્યન એક પેકેટ લાવ્યો। તો પહેલાં દરવાજા ખોલ દઉં, તો સુરભી ગઈ છે ટ્યુશનમાં, એ આવશે હવે। તો પહેલાં છે ને માથું પછી પૂરું કરું, પહેલાં જમવા બનાવી દઉં દાળ ભાત। તો હું ફટાફટ આજે આર્યન કહીને જ ગયો છે, મમ્મી દાળ ભાત બનાવજે। અમારો ગોળો ઉડી ગયો બિચારો, હા ફરીથી ફૂલ થયો, ખબર નહીં શું થયું અચાનક, કે લાઇટ ડીમ છે, પંખો ચાલુ કરી જો તો ખબર પડે।
ના ગોળામાં જ કંઈક પ્રોબ્લેમ છે. તો ફટાફટ ભાત મૂકી દો એક બાજુ દાળ. તો ચાના વાસણ ધોવાના બાકી જ છે. તો શું ને પાછળ ગેલેરી સાફ કરવાની હતી. તો ખાટલો તો મૂકેલો એ તૂટી ગયો તો ક્યારેક ભંગારમાં આપી દીધો. તો અત્યારે તો કબૂતરા બહુ બેસે છે, પહેલાં નહોતા બેસતા, ખાટલો હતો એટલે. તો હવે ત્યાંથી ખાટલો હટાવી દીધો છે, તૂટી ગયો તો એટલે ભંગારને આપી દીધો. એટલે કબૂતરા ત્યાં બહુ બેસે છે, એટલે બહુ ગંદુ કરે એટલે પીછા પાડે ત્યાં. તો એકવાર કપડાં તો સૂકવી દીધા, ચાદરને એવું ધોયું હોય તો ફરી નાખ્યા છે કપડાં. તો કપડાં ક્યારે ધોવાઈ રહે, કપડાં શાંતિથી સુકાવવાનું, કેમ કે પહેલાં ચાદર સુકાઈ રહે તારે. તો બ્લોગમાં બની રહેજો, હું ફટાફટ બનાવી દઉં દાળ ભાત. તો ભાતે મૂકી દીધા, દાળ બી મૂકી દીધી. તો ટામેટું બી કાપી દીધું છે, તો અંદર નાખી દઉં. ટામેટું બી સડી જાય હંગાતે. થોડી હળદર, થોડું મીઠું, એટલે દાળ સરસ સળી જશે. તો એક પળી તેલ, એટલે ઉભરાય ના એના માટે. સિંગદાણા, ટામેટું બધું નાખી દીધું, હળદર, મીઠું. તો ફટાફટ થઈ જશે. તો હવે સિસોટી ઉપર તેલ સરસ રીતે નાખી દેવાનું, એટલે છે ને ઉભરું આવે ના. તો હવે સરસ રીતે ઢાંકી દેવાનું. માથું વળાઈ ગયું તો મેડમે આવી ગયા ટ્યુશનમાંથી. જો મને કેટલી કાળી કાળી દેખાય છે તડકામાં, એટલી કાળી થઈ ગઈ આજે તો તડકો પડે છે એટલે. તો ભાત તો થઈ ગયા. તો હવે બનાવવાનું વઘારવાનું છે. હું ભાતનો ગેસ ફૂલ કરી દઈશ. દોડો દોડો દોડો. તો થઈ ગયા છે. તો ફૂલ કર્યો તો મેં બંધ કરી દીધો ભાત. આ સિસોટી ક્યારે મારી મસાલો પીસી લો. ગરમી તો બહુ લાગે છે આજે, બાફ મારે છે, તડકો નીકળ્યો છે એટલે આજે વાતાવરણ સારું છે. એસી ચાલુ કરી હું દાળ વઘારી દઉં. મારી દાળ રેડી થઈ ગઈ છે. હવે જો સૂકા મરચાંનો વઘાર કર્યો છે. તો પાપડ ને સુરબી સલાડ તૈયાર કરે છે. અમારે ટ્યુશનથી આવી ગઈ છે એટલે મને હેલ્પ કરવા લાગે છે. पापड़ भी सेकिंग तैयार कर दे। आ रंग से नीचे रंबा हवे आवसे तो हमें हवे जमी लिए। गाइस आज हमारा खाने में क्या है, दाल और चावल। और सुरभि का तो फेवरेट नहीं है, आर्यन का फेवरेट है। आर्यन ने कहने पे आज मैंने बनाया दाल चावल। आर्यन कब से बोल रहा था मेरी दाल चावल खावा है, दाल चावल। आज मैंने बना दिया, घर से आई तब से बनाया नहीं था। खिचड़ी तो बनाई, दाल चावल नहीं बनाया था। सुरभि तो खाने में बैठ गई। सुरभि का फेवरेट क्या है सुरभि तेरा? कड़ी चावल। सुरभि को कड़ी चावल पसंद है ज़्यादा। मेरे को कड़ी चावल नहीं पसंद है, आर्यन को भी नहीं। कड़ी पसंद है पर कड़ी चावल खाने के मिक्स में इतना पसंद नहीं, इतना सुरभि को पसंद है। सबका अलग अलग सोच होती है। सातनो समय थी गयो से, ઊંઘી ધરાઈ ગયા। તો હવે છે ને કપડા વાળવાના છે। સુરભિન માથામાં તેલ નાખવાનું છે। કેમ જો આર્યન શું કહેશે મને કે આ કપડા વાળવાના છે, સર માથામાં તેલ નાખવાનું, સવારમાં મોડું થઈ જાય પછી। ચલો પીછા તેલ લઈ આવી જાય વાટકીનું। તો હારમાં જલ્દી ગૂંચ હોય નીકળતી નથી। આ નીલ કટર લઈ લે અને કપડાં બહુ બધા પડ્યા છે આજે, તો એટલા બધા ધોયા હતા। જવાનું ના નીચે રમવા। આ સુરભીને જવું છે ને સુરભી એવું પેલા કપડાં વાળી દો પછી જમવા બનાવવાનું છે। આજે રોટલી સુરભીને માથામાં તેલ નાખી દીધું છે।
તો સુરભીને શું બનાવ્યું? સુરભી તેલ નાખીને શું કહેવાય? સંપુ બનાવી દીધું. સુરભી કેમ વધારે તેલ નાખી દીધું? મમ્મી સંપુ બનાવી દીધું. શું કહેવાય સુરભી? સંપુ. સુરભી એમ કહેશે, મમ્મી તને મને સંપુ બનાવી દીધું છે. તો હવે કપડાં વાળવાના છે. તો સુરભી કહેશે મારું મોઢું ના બતાય મમ્મી, મને સંપુ બનાવી દીધું છે તને. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. વાગ્ય છે 7. તો એ બનાવવાનું છે જમવા, સેવ ટામેટાનું શાક અને રોટલી. તો આજે સુરભી અમારી રોટલી બનાવવાની છે. સુરભી રોટલી બનાવશે તો હું શાક બનાવીશ. હા સુરભી? તો સુરભી રોટલી બનાવવાની છે અમારે. તો હું આ સુરભી રોટલી બનાવશે તો હું બેઠી બેઠી ખાઈશ. રવિવાર છે એક દિવસ તો બનાવે ને. તો આ સુરભી રોટલી બનાવવાની છે ગાઈસ. બ્લોગમાં બની રહેજો. ગાઈસ જમવા બનાવું છું. તો હવે છે ને સેવ ટામેટા બનાવવાનું છે. તો બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. જો ડુંગળી તો ડુંગળી સેવ બનવાની છે. કેમ ડુંગળી વધારે સુધરે કે સુરભી જોડે સોલાવી હતું તો સુરભી બિચારીએ 2 મોટી મોટી ડુંગળી સુધારી દે. તો ટામેટું તો ગળે રોખાઈ જાય એટલે એક જ ટામેટું કાપ્યું છે. તો તેલ મૂકી દીધું છે. તો મસાલો પીસીને તૈયાર કરી દીધો છે. તો સુરભી અમારે લોટ બાંધી દીધો છે. તો સેવ ટામેટા બનાવી સુરભી સેવ કાઢી લાવજો ડબ્બામાંથી. તો હું ફટાફટ બનાવી દો રોટલી અને શાક. તો બ્લોગમાં બની રહેજો. તો આજે મેં માથામાં તેલ નાખી દીધું છે. સુરભીએ સંપુ બનાવીને મેં બી સંપુ બની ગઈ છે આજે. દેખો કેવી લાગીશું.